નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને ઇંગ્લિશની અંદર સેમ 2ની આપણે યુનિટ 3ની વાત કરીએ ટ્રાવેલ ટાઈમ. એમાં એક્ટિવિટી 4A તરફ જઈએ તો સૌથી પહેલાં આપણે હાર્ડ વર્ડ્સ જોઈએ ને 4A ના. માર્બલ્સ એટલે લકોટી. લુક એટલે જોવું. લુક એટલે દેખાવ પણ થાય, પણ અહીંયા આપણે કોઈ વસ્તુ તરફ જોવાની વાત કરીએ છે. એટ એટલે કે ના તરફ. પિક્ચર એટલે કે ચિત્ર. સીસોર એટલે કે દરિયા કિનારો. જે દરિયા કિનારો હોય એની વાત કરી છે. એનું સરસ મજાનું ચિત્ર છે અને દરિયા કિનારાના દ્રશ્યનું વર્ણન કરેલું છે. મધર એટલે મમ્મી કે માતા, તમારે જે કહેવું કહી શકાય. એવી જ રીતે ફાધર એટલે પપ્પા કે પિતા. સિસ્ટર એટલે બહેન. હેઝ અને હેવ નો અર્થ થાય છે ની પાસે હોવું, એટલે કે માલિકી દર્શાવતું છે. હેવ એટલે પણ ની પાસે હોવું અને હેઝ એટલે પણ ની પાસે હોવું. જોઈએ ન્યૂઝપેપર. તમે રોજ સવારે ન્યૂઝપેપર તમારા ઘરે આવતું હોય તો આ એવો અર્થ છે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર અથવા તો છાપું. તમે કોઈ પણ એને મિનિંગમાં લઈ શકો છો. રીડ એટલે કે વાંચવું. બરાબર. અલાઉડ એટલે મોટેથી. ફરી એકવાર જોઈ લઈએ આપણે. માર્બલ્સ એટલે કે લકોટીઓ. લુક એટલે જોવું. એટ ના તરફ, કોઈ વસ્તુ તરફ. પિક્ચર એટલે કે ચિત્ર. સીસોર દરિયા કિનારો. મધર એટલે કે મમ્મી કે માતા. ફાધર એટલે કે પિતા, પપ્પા. સિસ્ટર બહેન. હેઝ ની પાસે હોવું. ન્યૂઝપેપર સમાચાર પત્ર કે છાપું. રીડ એટલે વાંચવું અને અલાઉડ એટલે કે મોટેથી. હવે જોઈએ લિસન એટલે કે સાંભળવું. લિસન મીન્સ સાંભળવું. ન્યૂઝ એટલે કે સમાચાર. બાસ્કેટ એટલે ટોપલી. એપલ એટલે સફરજન. પ્લે એટલે રમવું. ક્રિકેટ એટલે ક્રિકેટ. બેટ એટલે બેટ.
બોલ એટલે દડો. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો, જે ફુગ્ગાઓ વેચતો હોય એ માણસ. બલૂન એટલે ફુગ્ગાઓ. ગો એટલે જવું. ફોર એટલે માટે. પિકનિક એટલે ઉજાણી. એક દિવસનો જે નાનકડો પ્રવાસ હોય એને આપણે પિકનિક કહીએ છીએ. ધ્યેય એટલે તેવું. બસ એટલે બસ. ફરી એકવાર જોઈ લઈએ. લિસન એટલે સાંભળવું. ન્યૂઝ એટલે કે સમાચાર. બાસ્કેટ એટલે ટોપલી. એપલ એટલે સફરજન. પ્લે એટલે રમવું. ક્રિકેટ એટલે ક્રિકેટ. બેટ એટલે બેટ. બોલ એટલે કે દડો. બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો. બલૂન એટલે ફુગ્ગાઓ. ગો એટલે કે જવું. ફોર એટલે માટે. પિકનિક એટલે ઉજાણી. ધ્યેય એટલે તેઓ. બસ એટલે બસ. તો અહીંયા આપણી એક્ટિવિટી 4A એના હાર્ડ વર્ડ્સ પૂરા થયા. હવે 4Aનું આપણે ભાષાંતર સમજીએ. આપણે એક્ટિવિટી 4A જે તમને ટેક્સ્ટબુકની અંદર એક પેરેગ્રાફ આપેલો છે, પણ મેં પેરેગ્રાફના દરેક વાક્યને અલગ અલગ રીતે લખેલા છે. તો આપણે એનું ભાષાંતર સમજીએ. એક્ટિવિટી 4A. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જોવું. એટ એટલે ના તરફ. ધીસ એટલે આ. અને પિક્ચર એટલે કે ચિત્ર. આ ચિત્ર તરફ જુઓ. બરાબર. નેક્સ્ટ લાઈન જોઈએ. ધેર ઇઝ અ સીસોર. ત્યાં સીસોર એટલે કે દરિયા કિનારો. ત્યાં દરિયા કિનારો છે. તમને શેનું ચિત્ર આપેલું છે? દરિયા કિનારાનું. બરાબર. જોઈએ. નેહાબેન ઇઝ ગોલુસ મધર. આ ગોલુ એક છોકરો છે અને નેહાબેન ગોલુના મમ્મી છે. આ એપોસ્ટ્રોફી એસ નો કે ગોલુ ના. બરાબર. નો ની નું ના. એ એપોસ્ટ્રોફી એસ એ નો ની નું ના એવો અર્થ સૂચવે છે. તો નેહાબેન ગોલુના મમ્મી છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પપ્પા છે અથવા તો પિતા છે. બરાબર. પિંકુ આ એક છોકરી છે. પિંકુ એ ગોલુસ સિસ્ટર. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર એટલે કે પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. હેઝ એટલે મેં તમને કહ્યું હતું કે ની પાસે હો. રોહિતભાઈ પાસે છાપું છે. લખીશું આપણે. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ. રીડિંગ એટલે વાંચી રહ્યા છે. ધ ન્યૂઝપેપર એટલે કે છાપું. અને અલાઉડ એટલે કે મોટેથી. તે મોટેથી છાપું
વાંચી રહ્યા છે. જોઈએ આગળ. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. લિસન એટલે સાંભળવું અને ન્યૂઝ એટલે સમાચાર. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. જે રોહિતભાઈ મોટેથી બોલી રહ્યા છે અને એ જ સમાચાર નેહાબેન પોતે સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. બાસ્કેટ એટલે ટોપલી અને હેઝ એટલે ની પાસે હોવું. તેણીની પાસે ટોપલી છે. There are apples in the basket. ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ બે જણ છે એટલે અહીંયા આર આપેલું છે. પ્લે એટલે રમી રહ્યા છે. શું? તો ક્રિકેટ. તો ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બાસ્કેટ. અહીંયા વળી પાછો હેઝનો ઉપયોગ થયો છે એટલે કે એની પાસે છે શું છે? બેટ. ગોલુ હેઝ અ બેટ. તો ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. There is a balloon man. બલૂન મેન એટલે જે ફુગ્ગા વેચી રહ્યો છે માણસ, ફુગ્ગાવાળો. ત્યાં ફુગ્ગાવાળો છે. He has a balloons. તેની પાસે ફુગ્ગા છે. They go for a picnic by bus. તેઓ બસ દ્વારા ઉજાણી માટે ગયા છે. બસ દ્વારા ઉજાણી માટે ગયા છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. ધ્યાનથી સાંભળજો. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર તરફ જુઓ. ધેર ઇઝ ધ સીસોર. ત્યાં દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. નેહાબેન ગોલુના મમ્મી છે. યાદ રાખજો, જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે એમાં તમારે આ બધા વર્ડ્સની જરૂર છે. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. રોહિતભાઈ ગોલુના પપ્પા છે. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેમની પાસે ટોપલી છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બાસ્કેટ. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેર ઇઝ અ બલૂન મેન. ત્યાં ફુગ્ગાવાળો છે. હી હેઝ બલૂન્સ. તેની પાસે ફુગ્ગા છે. દે ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસ દ્વારા ઉજાણી માટે ગયેલા છે. તો આ થયું એક્ટિવિટી 4A ભાષાંતર. હવે આપણે થોડાક ક્વેશ્ચન આન્સર તરફ આગળ. એક્ટિવિટી 4Bમાં આપણે જે 4A પેરેગ્રાફ સમજ્યા છે એમાંથી કોની પાસે શું છે એ આપણે લખવાનું છે. તો એક્ટિવિટી 4Bમાં આપણે જોઈએ.
પિંકુસ મધર હેઝ, પિંકુસ મધર એટલે પિંકુના મમ્મી કોણ હતા? નેહાબેન. તો નેહાબેન પાસે શું હતું? તો નેહાબેન હેઝ અ બાસ્કેટ. તો પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ, ટોપલી હતી. આગળ જોઈએ પિંકુસ ફાધર, પિંકુના પપ્પા કોણ હતા? તો રોહિતભાઈ. જે ગોલુના પપ્પા હતા એ જ પિંકુના પપ્પા હતા. તો પિંકુસ ફાધર રોહિતભાઈ, અને રોહિતભાઈ પાસે શું હતું? અ ન્યૂઝપેપર, છાપું હતું. બરાબર. નેહાબેન્સ ડોટર, હવે નેહાબેનની પુત્રી કોણ હતી? નેહાબેનનો પુત્ર ગોલુ હતો અને એમની પુત્રીનું નામ હતું પિંકુ. તો પિંકુ પાસે શું હતું? તો ગોલુ પાસે બેટ હતું અને પિંકુ પાસે બોલ, દડો. બરાબર. રોહિતભાઈ સન, રોહિતભાઈનો સન એટલે કે ગોલુ, ગોલુ પાસે શું છે? તો અ બેટ. અહીંયા કોની પાસે શું છે? આપણે એક્ટિવિટી 4A પરથી લખ્યું. હવે 4 જે સી અને ડી એ આપણે કંઈ ખાસ છે નહીં, આપણે 4E તરફ આગળ જઈએ. હુ હેઝ અ બેટ, કોની પાસે બેટ હતું? તો ગોલુ પાસે. તો હુની જગ્યાએ આપણે લખીશું ગોલુ, બાકી બધું જ એમને એમ ગોલુ હેઝ અ બેટ. બરાબર. હુ ઇઝ ગોલુઝ મધર, ગોલુની મમ્મી કોણ હતા? તો નેહાબેન. તો હુની જગ્યાએ આપણે ફક્ત લખીશું નેહાબેન ઇઝ ગોલુઝ મધર. વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ, પિંકુના મમ્મીનું નામ શું છે? જે ગોલુના મમ્મી હતા એ જ પિંકુના મમ્મી હતા, પણ અહીંયા પૂછ્યું છે પિંકુના મમ્મીનું નામ શું છે? તો પિંકુસ મધર્સ નેમ ઇઝ નેહાબેન. બરાબર. પિંકુના મમ્મીનું નામ નેહાબેન છે. ઇઝ પિંકુસ ગોલુઝ કઝિન, કઝિન એટલે કે પિતરાઈ, એટલે જે કાકા કે તમારા ફઈના કે મામાના દીકરા હોય એને આપણે કઝિન કહી શકીએ. જે આપણે સગા ભાઈ બહેન સિવાયના ભાઈ બહેન થતા હોય તો એને કઝિન કહેવાય. તો શું પિંકુ ગોલુની કઝિન હતી? તો નો, પિંકુ ઇઝ નોટ ગોલુઝ કઝિન. બરાબર. હુ હેઝ અ ન્યૂઝપેપર, કોની પાસે ન્યૂઝપેપર હતું? તો અહીંયા રોહિતભાઈ પાસે. લખી શકીએ હુની જગ્યાએ રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર, રોહિતભાઈ પાસે છાપું છે. વેર ઇઝ પિંકુસ ફેમિલી, પિંકુનું ફેમિલી કોણ છે? તો સોરી, વેર એટલે ક્યાં, પિંકુનું ફેમિલી એટલે કે પરિવાર કુટુંબ ક્યાં છે? તો પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર, દરિયા કિનારે છે. બરાબર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર, શું દરિયા કિનારે ફુગ્ગાવાળો છે? તો યસ, ધેર ઇઝ અહીંયા આવી જાય, બાકીનું બધું જ એમના એમ બલૂન મેન એટ ધ સીશોર. બરાબર. ચિત્રની અંદર તમને દેખાશે જ. તો આ થયા આપણા ક્વેશ્ચન આન્સર. તો હવે આપણે આગળ એક્ટિવિટી તરફ જઈએ.